શું તમે ક્યારે દરિયાદેવ અને નદીનું સંગમ સ્થાન જોયું છે? મહી નદીના કાંઠે બિરાજેલા ડોસલી માતા કોણ છે? આ સવાલનો જવાબ મેળવવા અમે પહોંચ્યા એવી નગરી જે ઐતિહાસિક પણ છે ને અગત્યની પણ. આણંદ જિલ્લામાં ખંભાતના અખાતના મથાળે મહી નદીના મુખ પર વસેલું આ નગર એટલે ખંભાત. ભૂતકાળનું ભવ્ય બંદર પણ ગણાતું ખંભાત, જે કેમ્બે તરીકે પણ ઓળખાય છે. 1730 પછી ખંભાત અસ્તિત્વમાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તે અગાઉ એક મહત્વનું વેપારી કેન્દ્ર પણ હતું, જો કે હાલમાં તેના બંદરમાં ધીમે ધીમે કાપ જમા થઈ ગયો હોવાથી દરિયાઈ વેપાર અન્યત્ર ખસેડવામાં આવ્યા. જો કે આ વિડીયોમાં ઇતિહાસ નહીં પરંતુ આસ્થાની સફર કરાવીશું. આપને દર્શન કરાવીશું એક એવા માતાજીના જેમના મંદિર ભાગ્યે જ આપને જોવા મળશે. તો અમે આવી પહોંચ્યા છીએ ખંભાતના ધુવારણ, જ્યાં એક સાથે અનેક દેવી દેવતાઓ બિરાજિત છે. ધુવારણના જીબી પ્લાન્ટમાં આવેલું છે આ મંદિર, જ્યાં દરિયા અને નદીનું સંગમ થાય છે. તો અમે આવી પહોંચ્યા છીએ ડોસલી માતાના મંદિરે, જે ખંભાતના ધુવારણમાં આવેલું છે. આપ જોઈ શકો છો ડોસલી માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો, જેનું બોર્ડ પણ મારવામાં આવ્યું છે. ને આ સાથે જ બિલકુલ મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો તે મંદિર તરફ જવાનો રસ્તો છે. ને હવે આપને હું અંદર લઈ જઈશ અને ત્યાં આપને દર્શન કરાવીશ માતાજીના. તો અમે આવી પહોંચ્યા છીએ પ્રાચીન ડોસલી માતાના મંદિરે. આપ જોઈ શકો છો કે શ્રી શક્તિ તીર્થ ડોસલી માતાનું ધામ આ છે. હવે કોણ છે આ ડોસલી માતા તે અંદર જઈને આપણે જાણીશું. એક તરફ માતાજીનું આ મંદિર છે અને તેની બીજી તરફ એટલે કે જતી વખતે ડાબી તરફ આવે છે એ છે ધમનેશ્વર મહાદેવનું મંદિર. કહેવાય છે કે પાંડવો અહીં આવ્યા હતા અને તેઓએ શિવજીની સ્થાપના કરી હતી. તો હવે સીધા જ આપણે દર્શન કરાવું ડોસલી માતાના, જેમનો સંબંધ પાંડવો સાથે છે. પહેલા આપ દર્શન કરો કે માતાજીના મુખારવિંદના અહીં દર્શન આપ કરી શકો છો. માતાજીને મુગટ પહેરાવવામાં આવ્યો છે. આ સાથે જ હાથમાં શસ્ત્રો પણ તેઓએ ધારણ કરેલા છે. કહેવાય છે કે માતાજીની મૂર્તિ એ જમીનમાંથી મળી આવી હતી અને ત્યારબાદ અહીં સ્થાપિત કરવામાં આવી છે. હવે માતાજીનો જે સંબંધ છે તે પાંડવો સાથે છે. ડોસલી માતાજી હકીકતમાં કુંતા માતા છે. કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં આવ્યા હતા વિચરતા વિચરતા, અને ત્યારબાદ કુંતા માતાજી અહીં જ રોકાઈ ગયા હતા અને ત્યારબાદ પાંડવો અહીંથી ચાલ્યા ગયા હતા. કહેવાય છે કે ત્યારથી જ માતાજી અહીં બિરાજમાન છે, લોકોની રક્ષા કરે છે. મહી નદીના કાંઠે તેઓનું આ મંદિર આવેલું છે.
1960માં નિર્માણ કર્યું આ માતાજીનું મંદિરનું. અને ત્યાંથી જીબી પ્લાન્ટ હતો ત્યાં ખોદકામ કર્યું ડોરસેલ કંપનીએ. ત્યાં શું મૂર્તિ હતી પણ લોકોએ સ્થાપિત નહોતા કર્યા. ત્યાંથી પછી મૂર્તિ નીકળી એટલે ગામ લોકોએ આજીજી કરી કે અમે પ્લાન્ટ બનાવીએ છીએ તો બનાવવા દો એમ. એટલે માતાજીએ કીધું કે હા બનાવો, પણ મને સારી જગ્યાએ સ્થાપિત કરો એમ. કઈ જગ્યા પર? તો કે મહી કિનારા પર. એટલે આ મહી કિનારો એની પર લાવીને સ્થાપના કરી અને પછી મંદિર બનાવ્યું. ત્યારથી આ પાગોટથી બધું ચાલે છે અને અહીંયા નવચંડી યજ્ઞ થાય છે. આમ આ મંદિર અને માતાજીનો સંબંધ પાંડવો સાથેનો મનાય છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં આવ્યા હતા. સમય રહેતા પાંડવો ચાલ્યા ગયા, પરંતુ માતાજી અહીં જ રોકાઈ ગયા અને અહીં જ વાસ કર્યો. અહીં આવતા શ્રદ્ધાળુઓ પણ અનેરી શાંતિનો અનુભવ કરે છે. ખાસો સમય છે, 5000 વર્ષ પહેલાંનું મંદિર છે. એટલે આમ તો સમયનું નક્કી ખબર નહીં, પણ એથી ઓછું વધતું હોય એમ, પણ મંદિર તો જૂનું છે એમ આવવા માતાજીનું. મારું નામ છે નૈના. અમે બધા આગળી ડસલીમાનું મંદિર છે તો અમે બધા અહીં દર્શન કરવા આવ્યા છીએ. 7-8 વર્ષથી અહીંયા આગળ દર્શન કરવા અમે આવીએ જ છીએ. અહીંયા પણ આવીએ છીએ, કાવી કંબોઈ જઈએ છીએ. એનું વાતાવરણ ને માહોલ એટલો મસ્ત લાગે છે ને કે આપણને બહુ જ આનંદ થાય છે. અહીં માતાજીના દર્શન કરી અહીંયા બેસીએ છીએ અડધો કલાક છોકરાઓને બી મજા પડી જાય છે. આ વાતાવરણ એનું બહુ સારું લાગે છે. છેલ્લા 7-8 વર્ષથી અમે અહીંયા આગળ આવીએ છીએ. માતાજી પાસે કંઈ એવું માંગ્યું હોય, મળ્યું હોય, અથવા તો ખાલી મનથી પ્રાર્થના કરીને જાઓ છો? ના, ખાલી મનથી પ્રાર્થના કરીને જઈએ છીએ. જી. બાળકોને કેવું લાગે? બાળકોને બહુ સારું લાગે છે. એટલે બાળકો એવું કે ચલો આપણે તઈ જ જઈએ એવું કે. આ સરસ છે મંદિર, જોવાલાયક સ્થળ છે ને બહુ જૂનું મંદિર છે માતાજીનું. અને દરિયા કિનારે છે એટલે બધે ફરવાની જોવાની મજા આવે. દરેકને આવવું જોઈએ અહીં આગળ. એકવાર ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. મહીસાગરના સંગમ તીર્થે આવેલ ડોસલી માતાજીનું મંદિર ધુવારણ જીબી પ્લાન્ટમાં આવેલું છે. જે તે સમયે ડોસલી માતાજીની મૂર્તિ નજીક મીઠા પાણીનું ઝરણું પણ વહેતું. ભૂતકાળમાં જ્યારે સાગર ખેડૂઓ આવન જાવન કરતા ત્યારે માતાજીના દર્શનનો લાભ લેતા, પોતાના મનોરથ પૂર્ણ કરતા. લોકવાયકા મુજબ આ મૂર્તિની સ્થાપના હજારો વર્ષ પૂર્વે કરવામાં આવી છે. ખંભાત તાલુકાના મહીસાગરના કાંઠે આવેલ પવિત્ર માતાના મંદિરનો અનેરો મહિમા છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ધુવારણમાં ડોસલી માતાના દર્શન કર્યા બાદ જ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે.